તમારે આવું છે અરે મિત્રો બીજી એક ખુશ ખબરી અમારા માટે છે, તમારે ખાલી જોવાનું છે, તમારો સપોર્ટ આપતા રહેજો, હાઈપ આપતા જાઓ. કાવ જાજા કાગોલિયર કાવ જાજા કપૂત બરાબર અકડીસી મૂળ બનીને અકડો ભલો સપૂત ડેમોક્રેસી ઓફ ધી પીપલ ફોર ધી પીપલ એન્ડ બાય ધી પીપલ બોલન ભલાને બોલવાનું અતિ ભલાને ચૂપ અતિ ભલોનો બરસનો અને અતિ ભલોનો ધૂપ. જય સોનમાં જય મોહનમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે મિત્રો. હમણાં રેગ્યુલર બ્લોગ આવતા નથી કારણ કે અમે દવાખાનામાં પડ્યા છે, ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. નવા વ્યુઅર હોય ને એના માટે છે. ઇન્દુબા શું કરો છો અત્યારે? સુધારું છું. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા બજરંગ દાસ, બાપા સીતારામ. આમાં શું છે કે હમણાં કેમ બ્લોગ નહોતા ઉતરાણા કે બેન ગુજરી ગયા એટલે મન નહોતું થતું બ્લોગ ઉતારવાનું એટલે ન ઉતારતા. મમ્મી અત્યારે છે ને શાક સુધાર્યું છે અને અત્યારે રસોઈનું કામ હાલે છે. બીજું કે રક્ષાબંધન છે. રક્ષાબંધન છે ને અમારે જરીકે ઉજવવાનો કાંઈ વિચાર છે નહીં આ વખતે, કારણ કે તમને ખબર છે કે એક નાનું મરણ થઈ ગયું છે, બેન એક્સપાયર થઈ ગયા છે અને અમે રક્ષાબંધન ઉજવીએ એવું તો બને નહીં. અને પાછું અમદાવાદે જવાનું છે અમારે. કેમ મમ્મી આ વખતે તમારે આવવું છે? અરે ના બેટા એટલો ભલો મને નો નહીં કોઈ દી ન આવે મમ્મી, કોઈ દી ન આવે. એ દવાખાનામાં દઈશ નો હું છે ભાઈ, પણ હું શું ના તું આરે છો પણ હું શું ટેન્શન નહીં લેવાનું. એ તમે પપ્પા દીકરો હોય ને આરે એ જ મજા આવે. મને એમાં કઈ ખબર જ ન પડે. મમ્મી છે ને ભાઈ દવાખાનાનું બધું આખું જોવે ને એટલે એનાથી બધું કઈ જોવાય નહીં કે મારે નથી આવવું. કાંઈ નહીં ભાઈ, અમે જઈ આવશું. અને મમ્મીએ તો નાળિયેરીના સાલોતરા ને આ બધું કાઢ્યું અત્યારે સવારમાં. નાળિયેરીમાં વધી ગયું હતું. આપણો બગીચો જોવો ભાઈ કેવો એકદમ ક્લીન કટ થઈ ગયો છે. નીચેથી આ બધું છે ને અઘોસેર હતી ને બધી કાઢી નાખી. અહીંયા એક થોડીક અઘોસેર છે, હવે એ તો ટૂંક સમયમાં કાઢી નાખશું, કારણ કે અઘોસેર બહુ નહીં સારી. ઝાડવા સારા, વૃક્ષો અમને ગમે છે, પ્રિય છે, પણ વધારે પડતી અઘોસેર નહીં સારી. જો અહીંથી નહીં બધું ખોરી નાખ્યું, પ્લસ આંબાને હજી થોડો ખોરવાનો છે. ત્યારબાદ આ બાજુ જો અઘોસેર છે મિત્રો. આ બધું છે ને ગંધારું ભર્યું છે અને આ બાજુ છે સંડાસ બાથરૂમ. એટલે એ બાજુ જવું હોય ને તો રાતે અમારે ટોર્ચ લઈને જવું પડે છે, કારણ કે હમણાં તમને ખબર છે બનાવ બની ગયો, બેનનું સર્પદંશથી મૃત્યુ થયું, એટલે અમારે થોડુંક ધ્યાન રાખવું પડે છે. પણ હવે આવું આપણે નથી ઈચ્છતા કે કોઈની સાથે આવું બને, પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. આજના તમને માતાજીના પહેલાં દર્શન કરાવું. કેટલા દિવસ થયા તમે માતાજીના દર્શન નહીં કર્યા હોય, તો આજના ભાઈ માતાજીના દર્શન કરી લો. કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. મિત્રો માતાજીના દર્શન કરતો હોય ત્યાં ભૂદેવ આવી ગયા. ભૂદેવે જો ભોળાનાથનો સાંડલો કરી દીધો. અને મિત્રો બીજી એક ખુશ ખબરી અમારા માટે છે, તમારે ખાલી જોવાનું છે ને અમારે લાવવાનું છે. શું લાવવાનું છે? પણ મિત્રો અમે અમદાવાદ જઈએ છીએ ને તો બસમાં ભાઈને થોડીક તકલીફ પડે છે, એટલા માટે છે ને એવો વિચાર છે કે 4 વ્હીલ લઈ લઈ, અથવા તો કોઈ ભાઈબંધ દોસ્તારની મળે તો એના માટે આપણે લઈ લઈ તો અપડાઉનમાં થોડીક રાહત રહી. કારણ કે અપડાઉનમાં ભાઈ તકલીફ પડે છે, બહુ તકલીફ પડે છે, ખાસ તો યુરિનની તકલીફ પડે છે ભાઈને. એ મોટી તકલીફ છે, પણ હવે ગાડી મળે ને આ માને કે ગાડી આવી જાય, માં ગાડી આવી જાય એવું કઈક કરો માતાજી, સગવડતા કરી દે માં કરે. આપણે તો શું કરીએ? હા તો હું તકલીફ ને આને બસમાં ત્યાં પુગાડવો, ત્યાંથી અહીંયા લઈ આવવો. મમ્મી સાંડલો જો વૈસમાં સાંડલો ને ફરતો ઓલો મહારાજે કરી દીધો સાંડલો. ભૂદેવ આવ્યા ને અત્યારે સવારમાં એટલે સાંડલો કરી દીધો. તો મિત્રો આવું કંઈક આજની અપડેટ છે. યુગરાજને મમ્મી રોકા હે કે નહીં આવે, આવશે ક્યારે આવશે એ કાંઈ હું અત્યારે શોખવેટ નહીં કરું. એટલે મિત્રો આવો કંઈક વિચાર છે. તો હવે જોઈએ છીએ આગળ કે શું થાય છે. હજી પપ્પાને આપણે પરમિશન લેવી પડે ને. પપ્પા કે એમ કરવાનું હોય ભાઈ, આપણે કંઈ એમ કંઈ નહીં કરવાનું. પણ પપ્પાને તો પહેલાં પૂછવું પડે કાંઈ પણ વસ્તુ લેવી હોય તો. અને ભાઈ તમે લક્ષ્મણ રેખા ના ઓળંગો. નમસ્કારમ. નમસ્કારમ. મજામાં મારો ભાઈ? મજામાં. આ તો બધું આમ થામી જેવું લાગે હો ભાઈ. એમ ને બધે સબસ્ક્રાઈબરને છે ને મિત્રો હમણાં કીધું ભાઈને જોયો નથી, કેમ છે કેમ નહીં. હાલ્યો જોઈ લો તમારી સામે. હા જોઈ લો. અમે એવા છે એવા જ છે, પણ અપડાઉન કોઈ પણ જાતનું પરિવર્તન નથી આવ્યું. તમે પણ એવા જ રહેજો અને તમારો સપોર્ટ આપતા રહેજો. અને જે મિત્રો નવા જોડાય છે તેમનો પણ ઘણો સપોર્ટ મળે છે અમને, તો એ જોઈને આનંદ થાય છે થોડો. અને મિત્રો હાઈપ તમે છે ને હજી ઓછી આપો છો. હાઈપ આપતા જાઓ જેથી આપણો વિડીયો વાયરલ થાય, ટ્રેન્ડિંગ થાય. હાઈપનું ઓપ્શન નીચે કોમેન્ટમાં આવી છે, કોમેન્ટને આમ કરવાનું એટલે હાઈપ આપશે. હાઈપને એકવાર દબાવી દેવાનું, બીજું કાંઈ નથી કરવાનું. કાં ભાઈ? હા બસ હાઈપ આપી દેવાનો એટલે અમે રાજી, અને તમે રાજી રહ્યો એવા માટે વ્લોગ મૂકતા રહીએ એટલે તમે રાજી. અને માતાજી ભાઈ અમારી મનોકામના પૂરી કરે છે, તમારી પૂરી કરે એવી માતાજીને આપણે પ્રાર્થના કરીએ અને સાથે મળી અને કંઈક નવું કરીએ અને તમને મજા આવે એવું દેખાડતા રહી. તો મિત્રો પપ્પા આવે પછી પરમિશન લઈ અને જોઈએ છીએ. પપ્પા અત્યારે ગયા છે બહાર, થોડીક વારમાં આવશે
અને ઇન્દુબા બોલો મરચા મેથિયા કરું મેથિયા કરી નાખો તમે તમારા ચણાના લોટ વાળા કરું તમને જે મોજ આવે ને ઇન્દુબા તમને છૂટ છે. ભરી નથી કરતી તને તીખું લાગે છે એટલે કટકી કરીને પછી કરું એટલે તીખાશ વહી જાય. ઓકે મારી મમ્મી છે ને ભાઈ રસોઈ એકલું બધું મમ્મી માથે આવ્યું છે, ભાઈને હાચવવાનું પ્લસ ઘરનું બધું કામ કરવાનું. આ ભાઈ માટે નવું શાક બનાવવું પડે છે કારણ કે એના માટે અલગ હોય બધું. કા ભાઈ? બરોબર છે, કારણ કે મને અમુક શાક ભાવતા નથી, અમુક શાક ખાવાની પરમિશન નથી, એટલે માટે હું અમુક શાક જ ખાઉં છું. એટલે ભાઈ માટે થોડુંક રાખવું પડે છે, હજી સેફટી તો રાખવી પડે ને. પાછું અમદાવાદ જવાનું છે, હવે ત્યાંનો બ્લોગ હું નહીં બનાવી શકું કારણ કે ત્યાં દોડાદોડી થોડીક હોય એટલા માટે. જય માતાજી. જય માતાજી. સવારમાં પપ્પા કે હું હમણાં એક ભાઈને મળતો આવું, તને ખબર ક્યાં વહી ગયા ઘડીકમાં પાછા વહી. પપ્પા વાત એમ હતી કે આપણે બસમાં જઈએ છીએ, તો તમને એવું નથી લાગતું કે એકાદી ગાડી હોય તો સારું? એકાદી જ ગાડી હોય ને, કઈ બે ગાડી ને ભે એક જ હોય. કાંવ જાજા કાગોલિયા, કાંવ જાજા કપૂત. બરોબર. અકડીસી મિયણ ભલીને અકડો ભલો સપૂત. એક દીકરો 1000, બાકી 10 દીકરા હોય એ કાંઈ ન કરતા હોય. ભેં કદાચ 10 હોય અને પાકડિયું ન હોય તેમાં શું વળે આપણે? એક મિયણ એટલે ભેંસ. બાકર બચ્ચા લાખે બિચારા હાવ સિંહણ બચ્ચું 1000 એવું કઈક છે ને. પણ 1000 જ હોય, પણ એ બધું છે ને એ કુદરતી છે બધું. કારણ કે સિંહણનું બચ્ચું છે એ સિંહણને ધાવીને મોટું થયું હોય અને એમાં પછી એનું જે જનૂન હોય, એનું જોમ હોય, એ મોટું થતા વિરાટ આખું બને. એટલે એને માણસ જોવાની ઘેલસા વધારે કરે છે કારણ કે એ અદૃશ્ય વધારે પડતા રહે છે, જાહેર જનતામાં નથી આવતા. એટલે મારું એમ કહેવાનું છે કે આપણે ગાડીની જરૂરિયાત છે તો હું મારા મિત્રની લઈ આવું કે પછી આપ શ્રી દ્વારા કંઈ ઘટતું કરવા યોગ્ય કાર્યવાહી કરશો? આમાં કાર્યવાહી લખણપટ્ટી કઈ કરવાની નથી, નિર્ણય જ લેવાનો હોય છે. લખણપટ્ટી નહીં, લખણપટ્ટી કરવા કાર્યવાહી કહેવાય. એ વાત સાચી છે. ટૂંકમાં પપ્પા કંઈક નિર્ણય લઈ લે છે, બરોબર ને? હા નિર્ણય લઈ લે છે, બરોબર છે. બરોબર ને ભાઈ? બરોબર છે. અને પપ્પા જે કે એ શિરોમાન્ય, બાકી સમય અને સંજોગને જોઈને આપણે છે ને એવું લાગે છે કે ગાડી લેવી જોઈએ, અત્યારે જરૂરિયાત છે. અને કા પછી હું છે ને એવો કંઈક જુગાડ કરી મિત્રની ગાડી થોડોક ટાઈમ લઈ આવી અને પછી આમ અમદાવાદ જવું. અત્યારે અમદાવાદ વારે જવું પડે છે એટલે એટલા માટે થોડીક જરૂરિયાત છે મારે. છે ને ભાઈને અત્યારે એક તો યુરિનની તકલીફ પડે છે, બીજા નંબરમાં બીજી ઘણી બધી એસટીમાં તકલીફ પડે છે, એટલે એ કંઈક આપણે કરશું. ઇન્દુબા જો રસોઈમાં લાગી ગયા છે. ઇન્દુબા શું બને છે? જ્યોતિભાઈ માટે શાક. ઈસોડાનું શાક મોળું. ઓકે. અને તારા હાટું, તારા પપ્પા હાટું, મારા હાટું. મારી મમ્મી છે ને શાક ભાઈ મસાલાથી ભરપૂર નાખે છે. ગરમ મસાલો હમણાં નથી વાપરતા કેમ? ના ભાઈ એ નુકસાન કરે છે. ગરમ મસાલો ઘરે બનાવેલો હોય ને એ જ નખાય, ઓલો ન નખાય. હવે હું તમારું શું કહેવાનું છે? ગાડી હોવી જોઈએ કે ગાડી ના હોવી જોઈએ? સગવડતા તો ફૂલ હોવી જોઈએ. એમ ને? કારણ કે ભાઈને અમદાવાદ સુધી પુગાડવો, પાછો તેડી આવવો, બસમાં હેરાન બહુ થાય છે, તકલીફ વાળું છે થોડું. તકલીફ છે. એ માં કરશે બધું, ગાડીનું બધી સગવડ. મમ્મી છે ને માતાજીને બધું સોંપી દે કે માં કરશે, પણ હમણાં છે ને મિત્રો ખર્ચો બહુ ઝાઝો થઈ ગયો છે એટલે જોઈ છીએ પછી આગળ તમને જણાવશું. પણ 99% શક્યતાઓ રહેલી છે એવું અમારું માનવાનું છે. બરોબર ને પપ્પા? શક્યતા તો 100% જ હોય છે, 99 ને પૂરેપૂરી 100%. ઓકે. પણ હમણાં જે ઘા લાગેલા હોય તાજેતરના ખર્ચના, એને જરાક રૂજાવા તો દેવા પડે ને. રૂજાવા એ દેવા થોડું પડે. રૂજાય ને એ પછી એની રૂજની ખંજોળ આવે, એ ખંજોળાય નહીં એટલે મેળે મેળે મટી જાય. નકર પાછું પાકે એટલે ખંજોળાય નહીં. બરોબર ને ભાઈ? હા, એટલે શું છે થોડીક અગવડતા પબ્લિક વાહનમાં, જે ખાનગી વાહનમાં આપણું પોતાનું, અને પબ્લિક વાહનમાં થોડીક વધારે તકલીફ પડે. કાં તો છે ને મિત્રો સાયસન ઓલા આગળ બેઠા હોય ને બારી ખોલી નાખે એટલે ટાઢો પવન સીધો આપણી માથે આવે. કાં ઘણા થૂકે એ બધું માથે આવે એટલે એવું બધું ઇન્ફેક્શન ને લાગી ગયું હોય. બીજા નંબરમાં એ બધી તકલીફ એવી બધી બહુ થાય છે બસમાં. અબ્રાહમ લિંકન ને આ શબ્દોમાં આપણે કહીએ ને તે પબ્લિક વાહનની તમે વાત કરો છો તો ડેમોક્રેસી ઓફ ધી પીપલ, ફોર ધી પીપલ એન્ડ બાય ધી પીપલ. પબ્લિક નું જે છે ને એ પબ્લિક પોતાની રીતે સ્વતંત્ર છે. અને પબ્લિક અત્યારે સમજતી નથી, સ્વચ્છતા રાખતી નથી. સરકારે કેટલી બધી સુવિધા આપી છે, પાછી નવી એસટી બસો કેટલી આપી છે, પણ આ પબ્લિક છે ને ભાઈ એના માટે આ બધું છે જ નહીં. કારણ કે હાવ એટલે હાવ બગાડી નાખે, જ્યાં હોય ત્યાં પિચકારીઓ માવાની મારીને હાવ પથારી ફેરવી નાખે છે. હવે આમાં છે ને વ્યક્તિગત કોઈ અંદર ઇન્વોલ્વ નથી થઈ શકતું, કારણ કે લોકશાહી છે ને, લોકશાહીની ઢબે જ જે કાંઈ થતી હોય વાત કરાય. બાકી વધારે પડતી વાત આપણે કરીએ ને તો એનું બાષ્પીભવન થઈ જાય છે. એટલે છે ને જરૂર પૂરતી અતિ ભલાને બોલવા, અતિ ભલાને ચૂપ, અતિ ભલોનો બરસનો અને અતિ ભલોનો ધૂપ. પણ એમાં પપ્પાને આ છે ને અંદરથી બહુ ઉગી આવે છે. ઉગે ને કોણ પૂગે? નવું લઈ આવે છે. હા, એટલે ઉગતું નથી, કોટા નથી ફૂટતા. સમયના અનુરૂપ આ બધો છે શબ્દોનો ધોધ છે ને એ ચાલુ છે. મારે છે ને ભાઈને બધે ફેરવવો છે, બધી એની ઈચ્છા પૂરી કરવી છે અને બધે હાજો થઈ જાય ને
થોડુંક ટૂંકમાં લેવલ આવી જાય ને ભાઈનું એટલે પછી મારા ભાઈને બધે ફેરવવો છે, બધે એને જ્યાં જ્યાં જે નથી જોયું એવી બધી જગ્યા છે ત્યાં બધે લઈ જવો છે. એટલે તમારે થોડોક સપોર્ટ કરવાનો છે, તમારે બીજું કાંઈ નથી કરવાનું. નીચે હાઈપનું ઓપ્શન છે, હાઈપ આપી દેજો. લાઇક નો આપો તો હાલ છે, હાઈપ આપી દેજો એટલે આપણે થોડાક ટ્રેન્ડિંગમાં વ્યા જઈએ. મિત્રો ગાડી લેવી જોઈએ કે ન લેવી જોઈએ એ બધી તમે કોમેન્ટ કરી દેજો તો સારું. મિત્રો આજનો વ્લોગ અહીંયા કરું છું એન્ડ. પસંદ આવ્યો તો હાઈપ આપી દેજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.